પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જી દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત બાદ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર બંગાળને બાકીના પૈસા આપી રહી નથી, તેઓ ગરીબોના પૈસા આપતા નથી। ટીએમસીના 10 નેતાઓએ પ્રતિનિધિમંડળ પીએમ મોદીને મળ્યા હતા અને એમને મનરેગા યોજના હેઠળ 100 દિવસના બાકી નાણાં મળી રહ્યા છે। વર્ષ 2022-23ના બજેટમાં આના માટે ₹1 પણ ફાળવવામાં આવ્યો નથી। તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ જણાવ્યું છે કે રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખડ રાજકારણ મારાથી ઘણા સિનિયર છે, મારો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો નથી, તેઓ સંસદ બહાર મારા વર્તનને પોતાની મજાક કેમ માની રહ્યા છે? જો તેમને આવું લાગે છે તો મારા વર્તન અને તેમના વચ્ચે કોઈ સમાનતા છે તો મારો સવાલ છે કે શું રાજ્યસભામાં આવી રીતે વર્તન કરે છે? હું જગદીપ ધનખડનું સન્માન કરું છું, તેઓ અમારા રાજ્યના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે અને લોકસભામાં પીએમ મોદી દ્વારા પણ મિમિક્રી કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈએ ગંભીરતાથી લીધી નહોતી। તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જગદીપ ધનખડની નકલ કરીને તેમની મજાક ઉડાવી હતી। આ ઘટના અને અધ્યક્ષ ધનખડે આ મુદ્દે ગૃહમાં વાંધો ઉઠાવ્યો હતો, જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ ધનખડને ફોન કરીને આ મુદ્દા ઉપર વાત કરી છે અને રાજ્યસભાના અધ્યક્ષ ધનખડે ટ્વીટ કરીને માહિતી આપતા જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને ફોન કર્યો છે અને કહ્યું છે કે આજે તમે જે પણ સાંભળ્યું છે હું છેલ્લા 20 વર્ષથી બધું સાંભળી રહ્યું છું, પરંતુ દેશના ઉપરાષ્ટ્રપતિ હોવાના નાતે તમે જે રીતે ગૃહની અંદર સાંભળવું પડી રહ્યું છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે। ઝારખંડ મુક્તિ મોરચાના સાંસદ મહુવા માઝીએ જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી વિપક્ષી દળો સાંસદ સભ્યો સદનમાં મણિપુર હિંસા, અદાણી હિડનબર્ગ વિવાદ અથવા તો સંસદ સુરક્ષા ચૂક મુદ્દે સવાલ કરે છે તો તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે। વિપક્ષ દેશને રાજતંત્ર તરફ લઈ જવા માંગે છે। ઘણા મહત્વપૂર્ણ બિલ મુદ્દે વિપક્ષે સદનમાં પોતાની વાત રજૂ કરી છે અને ઘણીવાર પોતાનો વિરોધ પણ નોંધાવ્યો છે। દેશના 140 કરોડ લોકો વિચારી રહ્યા છે કે સંસદ સુરક્ષિત નથી તો દેશ કેવી રીતે સુરક્ષિત હોઈ શકે? કોંગ્રેસના સાંસદ શશી થરૂરે જણાવ્યું છે કે મારા મતે વિશ્વના કોઈપણ લોકતાંત્રિક દેશમાં આટલી મોટી સંખ્યામાં સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેવી આ કદાચ પહેલી ઘટના હોઈ શકે છે। કોઈપણ દેશમાં આ પ્રકારની કાર્યવાહીને સમર્થન મળશે નહીં। આ લોકશાહી પર એક કલંક સમાન છે। કેન્દ્રીય મંત્રી સંસદની જવાબદારી છે અને માટે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રીઓએ સંસદની અંદર નિવેદન આપવા પણ જરૂરી છે। દેશમાં ફરી એક વખત કોરોના વાયરસના નવા વેરિયન્ટે માથું ઉંચકી રહ્યા છે, ત્યારે કોરોના સંક્રમણને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે। કોરોનાના વધતા કેસને રોકવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ બુધવારે દેશના તમામ રાજ્યોના આરોગ્ય મંત્રી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી હતી। આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી વિડીયો કોન્ફરન્સથી બેઠક કરી હતી અને આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા તમામ રાજ્યોને એડવાઇઝરી આપી હતી। પહાડો પર હિમવર્ષાના પગલે મેદાની રાજ્યોમાં ફૂંકાતા પવનોના પગલે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના પગલે મેદાની રાજ્યોમાં ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી, એનસીઆર સહિત તમામ મેદાનોમાં અત્યંત ઠંડી છે, જેના પગલે અહીં રહેતા લોકોને શીતલહેરથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે। જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે ત્યાં સામાન્ય જનજીવન ખોરવાયું છે। રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્માની કારને મોડી સાંજે અકસ્માત નડ્યો હતો। બેકાબુ થતા કાર એક નાળામાં ઘૂસી ગઈ હતી, જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી। મળતી માહિતી મુજબ સીએમનો કાફલો પૂંછડીમાં પ્રવેશતા જ મુખ્યમંત્રી શર્માની કાર એક નાળામાં ઘૂસી ગઈ હતી। કારનું એક વ્હીકલ અચાનક જ ગટરમાં ગયું હતું। સારા સમાચાર એ છે કે કોઈને જાનહાનિ થઈ નથી। સીએમ ભજનલાલ શર્મા ગિરિરાજ ગયા હતા, જ્યાંથી તેઓ પોતાના વતન જિલ્લા ભરતપુર પહોંચ્યા હતા। રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે। કોલોરાડો રાજ્યની મુખ્ય અદાલતે મંગળવારે કેપિટલ હિંસા કેસમાં ટ્રમ્પને યુએસ બંધારણ હેઠળ રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય જાહેર કર્યા છે। કોર્ટે રિપબ્લિક પાર્ટી તરફથી વ્હાઇટ હાઉસની રેસમાં સામેલ રિપબ્લિક પાર્ટીના મુખ્ય દાવેદાર ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ માટે રાજ્યના પ્રાથમિક મતદાનથી દૂર કર્યા છે। અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે કે 14મા સુધારાની કલમ 3નો ઉપયોગ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ગેરલાયક ઠેરવવા માટે કરવામાં આવ્યું છે।
દિલ્હીની અશોકા હોટલમાં વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની ચોથી બેઠક યોજાઈ હતી. ઝારખંડ મુક્તિ મોરચા સાંસદ મહુવા માઝીએ જણાવ્યું છે કે બેઠકમાં સીટોની વહેંચણી મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. કેટલાક નેતા ઈચ્છતા હતા કે 1 જાન્યુઆરી પહેલા જ બેઠકોની વહેંચણી મુદ્દે નિર્ણય લેવામાં આવે. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના પીએમ પદના ઉમેદવારના નામ પણ જ્યારે ચર્ચા કરવામાં આવી છે. જોકે આ મુદ્દે હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પીએમના પદના ચહેરાની પસંદગી કરવામાં આવી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું છે કે 28 વિપક્ષી દળના સભ્યોએ ઇન્ડિયન ગઠબંધનની બેઠકમાં પણ પોતાના વિચાર રજૂ કર્યા છે. વિપક્ષી દળના પીએમ પદના ઉમેદવાર વિશે ચૂંટણીના પરિણામ પછી પણ ચર્ચા થઈ શકે છે. અમારું મુખ્ય હેતુ લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવાનો છે અને તેના ઉપર ધ્યાન આપી રહ્યા છે. ઘણી બાબતો ઉપર આવનારા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. આ સાથે જ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે જણાવ્યું છે કે ટૂંક સમયમાં બેઠકોની વહેંચણી થશે અને તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર માટે તૈયાર છે. તેમણે કહ્યું છે, અમે ઉત્તર પ્રદેશમાં લોકસભાની તમામ 80 બેઠક ઉપર ભાજપને હરાવીશું. દિલ્હીમાં વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું છે કે દેશના ઇતિહાસમાં પહેલીવાર 151 સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેવી ઘટના બની છે. તે સરકારના આ બિનલોકતાંત્રિક નિર્ણય સામે લડીશું. મેં 22મી ડિસેમ્બરે સાંસદોના સસ્પેન્શન સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું છે. સંસદની સુરક્ષા ચૂકનો મુદ્દો મેં ઉઠાવ્યો છે. લોકસભામાંથી 19મી ડિસેમ્બરના રોજ વધુ 41 સાંસદ સભ્યોને બાકીના શિયાળા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદ સભ્યોમાં સુપ્રિયા સુલે, ડિમ્પલ યાદવ, દાનિશ અલી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં સંસદમાંથી કુલ 141 સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલા લોકસભા અને રાજ્યસભાના હોબાળા અને સંસદની ગરિમાને ઘટાડવાના આરોપસર સાંસદ સભ્યોને સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સંસદમાં સુરક્ષા ચૂક મુદ્દે વિપક્ષી દળના સાંસદ સભ્યોએ લોકસભા અને રાજ્યસભામાં હોબાળો મચાવ્યો હતો. લોકસભા અને રાજ્યસભામાંથી કુલ 141 સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વિશે પ્રતિક્રિયા આપતા ડિમ્પલ યાદવે જણાવ્યું છે કે 19મી ડિસેમ્બરના રોજ 40થી વધુ સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સરકારની નિષ્ફળતા દર્શાવે છે. સરકાર પોતાની નિષ્ફળતાના કારણે આવું કરી રહી છે. લોકશાહીમાં આવી ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. લોકસભામાં પ્લેકાર્ડ પ્રદર્શિત કરવા અને ગૃહની અવમાનના બદલ સંસદના વર્તમાન શિયાળુ સત્રના બાકીના સમયગાળા માટે ફારૂક અબ્દુલ્લા, શશી થરૂર, મનીષ તિવારી અને સુપ્રિયા સુલે સહિત 49થી વધુ વિપક્ષી સભ્યોને લોકસભામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ અંગે શશી થરૂર દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું છે કે લગભગ 15 વર્ષની મારી સંસદીય કારકિર્દીમાં પ્રથમ વખત હું તાજેતરના સુરક્ષા ભંગની ચર્ચા કરવા માટે એક પ્લેકાર્ડ લઈને ગૃહમાં પ્રવેશ્યો હતો. મેં મારા કોંગ્રેસના સાથીદારો સાથે એક તમામ કર્યું હતું. અમિત શાહે બિહાર ભાજપના નેતાઓની બેઠકમાં સાંસદો અને ધારાસભ્યોને લોકસભા અને વિધાનસભાની ચૂંટણી તૈયારી એક સાથે કરવા કહેતા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની તૈયારી ચાલી રહી છે. શું એવો સવાલ પૂછાઈ રહ્યો છે કે બિહારમાં વિધાનસભાની મુદ્દત 2025ના નવેમ્બરમાં પૂરી થઈ જશે? જો લોકસભાની ચૂંટણી 1.5 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી યોજાશે. શાહે બંને ચૂંટણીની તૈયારી સાથે કરવાનું કહેતા એવી અટકળો ચાલી રહી છે કે નીતિશ કુમાર સરકારને બરતરફ કરીને વિધાનસભા ભંગ કરી દેવાશે. 2 મહિના જેટલો સમય રાષ્ટ્રપતિ શાસન રાખ્યા પછી લોકસભાની સાથે જ વિધાનસભાની ચૂંટણી યોજાશે. કર્ણાટક ભાજપ સાથે જોડાણ મુદ્દે ભૂતપૂર્વ વડાપ્રધાન દેવ ગૌડાની પાર્ટીએ બંગાળ પછી અલગ થયેલા જૂથે જેડીએસના ચૂંટણી ચિહ્ન ઉપર દાવો કર્યો છે. જેડીએસના પ્રદેશ પ્રમુખ સી ઇબ્રાહીમ ભાજપ સાથે જોડાણ મુદ્દે વાંધો લીધો છે અને તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ઇબ્રાહીમે પોતાના જૂથને રિયલ જેડીએસ ગણાવીને ડાંગ સાથેની મહિલા ખેડૂતોના ચૂંટણી ચિહ્ન ઉપર દાવો કર્યો છે. ઇબ્રાહીમનું કહેવું છે કે ગૌડા પરિવારે ભાજપ સાથે જોડાણ મુદ્દે પોતાને સમજાવવા પ્રયત્ન કરેલો, પરંતુ ભાજપ સાથે જોડાણ કરીને સિદ્ધાંતોને બાજુ પર મૂકવાનો સવાલ જ પેદા થતો નથી, તેથી પોતે ઇનકાર કરી દીધો હતો.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ખરાબ રીતે હારી ગયેલી કોંગ્રેસ બાકી રહેલી કરણપુર વિધાનસભા બેઠક જીતવા માટે 26 સભ્યોની સમિતિ બનાવી અને તેની મજાક ઉડાવી રહી છે. કોંગ્રેસ કાર્યકરો જ કહી રહ્યા છે કે કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં આટલું ધ્યાન રાખ્યું હોત તો હાર ન થઈ હોત. રાજસ્થાન વિધાનસભાની 199 બેઠક ઉપર મતદાન થયું હતું, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર ગુરમીતસિંહ કુંડરનું નિધન થતાં આ બેઠકની ચૂંટણી મોકૂફ રખાઈ હતી. હવે 5 જાન્યુઆરીએ મતદાન થશે અને 8મી જાન્યુઆરીએ મતગણતરી હાથ ધરાશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અભિનેતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનને નોટિસ મોકલી છે. ગૌરી ખાને લખનૌ સ્થિત રિયલ એસ્ટેટ તુલસીયાની ગ્રુપ બ્રાન્ડ એમ્બેસેડર છે અને કંપની ઉપર રોકાણકારો અને બેંકોએ 30 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. બોલિવૂડ અભિનેતાની પત્ની પણ કંપનીના સ્કેનર હેઠળ આવી છે અને ફિલ્મ નિર્માતા અને ઇન્ટિરિયર ડિઝાઇનર ગૌરી ખાનને 2015માં તુલસીયાની ગ્રુપ દ્વારા તેની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી હતી. કંપનીનો પ્રોજેક્ટ સુશાંત ગોલ્ફ સિટી લખનૌમાં છે. બોલિવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડીસે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં જેકલિનનું નામ જોડાયા બાદ તે વધુ ચર્ચામાં રહી છે. આ કેસમાં તેણે ઘણી વખત કોર્ટમાં સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ કેસમાં તેની સામે એફઆરઆઈ અને સપ્લિમેન્ટરી ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. હવે અભિનેત્રી તેની સામે દાખલ ચાર્જશીટ અને એફઆઈઆર રદ કરવા માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. રિપોર્ટ અનુસાર અભિનેત્રીએ તેની અરજીમાં કહ્યું છે કે ઈડી દ્વારા પુરાવા આવેલા એવિડન્સ પ્રૂફ કામ કરવામાં આવશે કે નહીં. મધ્યપ્રદેશમાં સત્તા પરિવર્તન થતાં જ વિધાનસભામાં લગાવાયેલી તસવીરો પણ પરિવર્તિત થઈ ગયું છે. વિધાનસભા પહેલા સ્પીકરની ખુરશીની પાછળ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી અને દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુની તસવીર લગાવેલી હતી. તેમાંથી નહેરુની તસવીર હટાવીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની તસવીર લગાવી દેવામાં આવી હતી. નહેરુની તસવીર હટાવતા જ ભડકેલી કોંગ્રેસ ફરી નહેરુથી તસવીર લગાવવાની માંગ કરી અને ચીમકી આપી છે કે નહેરુની તસવીર ફરી નહીં લગાવવામાં આવે તો કોંગ્રેસના ધારાસભ્યો નહેરુની તસવીર મૂકી દેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના પત્ની ડોક્ટર ગુરપ્રીત કૌરના કાફલાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને વાયરલ થતાની સાથે જ આમ આદમી પાર્ટીના માથે પસ્તાર પડી રહી છે. વિડીયોમાં ગુરપ્રીત કૌર લગભગ 2 ડઝન વાહનોના કાફલા સાથે મહારાણીની જેમ પસાર થઈ રહ્યા છે અને દરમિયાન બધા વાહનોને રોકી દેવામાં આવ્યા છે. લોકોએ આ વિડીયોને મુદ્દે માન અને અરવિંદ કેજરીવાલને માથે માછલા ધોઈને સવાલ કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટીની સરકાર આવી હોય. ગુરપ્રીત કૌર ચૂંટાયેલા જનપ્રતિનિધિ નથી અને કોઈ બંધારણીય હોદ્દા ઉપર પણ નથી, છતાં 2 કરોડથી વધુની કિંમતની સરકારી બુલેટ પ્રૂફ લેન્ડ ક્રુઝર કારમાં કઈ રીતે ફરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. કોલકાતાના નાઇટ રાઇડર્સની ટીમ આ ખેલાડીને 24 કરોડ 75 લાખ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. કોલકાતા ઉપરાંત ગુજરાત ટાઇટન્સે પણ આ ખેલાડી માટે 24.50 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી હતી. હરાજીમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને સનરાઇઝ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ સ્ટોક થોડા જ સમયમાં કમિન્સનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલનો પક્ષ સામે આંશિક નારાજગી જોવા મળી રહી છે અને તે ઓપરેશન લોટસની પાઇપલાઇનમાં આવી શકે છે અને જો કોંગ્રેસ પક્ષ અને મોવડી મંડળ નહીં જાગે તો પાટણમાં ચોક્કસપણે નવા જૂની થાય તેવા સંકેત મળી રહ્યા છે. મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ CR પાટીલે સંકલ્પ કર્યો હતો કે લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો 5 લાખ મતની લીડથી જીતવાનું છે. આ માટે લીડ જીતવા માટે ઓપરેશન લોટસ શરૂ કરવામાં આવ્યું હોઈ શકે છે. એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્ય તૂટી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રના જ વધુ એક ધારાસભ્ય તૂટે તેવી અટકળો વચ્ચે રાજકોટ કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઈ હતી. રાજકોટના સર્કિટ હાઉસ ખાતે આયોજિત બેઠકમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર જિલ્લા પ્રમુખો અને અન્ય પદાધિકારીઓ સામેલ થયા હતા. બેઠકમાં સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રભારી BM સંદીપ પણ સામેલ થયા હતા. બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીને લઈને કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. આ બાદ હવે કોંગ્રેસના નેતાઓ તૂટી રહ્યા હોવાની ચર્ચાઓ વચ્ચે આજે મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મીડિયા સામે આવીને કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થવાની વાત ઉપર પૂર્ણ વિરામ મૂક્યું છે, જ્યાં તેમણે જણાવ્યું છે કે હું છેલ્લા 6 વર્ષથી એવી સ્પષ્ટતા કરતો આવ્યો છું કે હું ક્યાંય જવાનો નથી, મને કોંગ્રેસ બધું જ આપ્યું છે.
સુરતમાં ₹39.64 લાખની છેતરપિંડી બાબતે ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ભાઈ સાથે મળી અને પેટ રોડ ઉપર બચત યોજના ચલાવીને 31 લોકો સાથે છેતરપિંડી કરી હતી. આ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે ચોક બજાર પોલીસે ગુનો નોંધી અનિલ ભોજ અને તેના ભાઈની ધરપકડ કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જવાના છે. ત્યાં કેન્દ્ર સરકારના કાર્યક્રમમાં હાજરી આપશે. સાથે જ તેઓએ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે બેઠક કરશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ આ બેઠક દરમિયાન વાયબ્રન્ટ સમિટની તૈયારી વિશે પણ વડાપ્રધાનને માહિતી આપશે. અમરેલીના લીલિયાના પીપળવા ગામેથી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ હતી, જ્યાં અમૃત મિનરલ વોટર પ્લાન્ટની આડમાં આ નકલી ઘીની ફેક્ટરી ચાલી રહી હતી. રાજકોટમાં અખાદ્ય તેલમાં ભેળસેળની આશંકાએ 3 પેઢીઓના નમૂના લેવામાં આવ્યા હતા, જ્યાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દાણીપીઠ બજાર અને જૂના યાર્ડમાં આવેલી પેઢીઓમાંથી સિંગતેલના નમૂના લીધા છે. જોકે જ્યાં સુધી આ સેમ્પલના પરિણામ આવશે ત્યાં સુધી તો કરોડો રૂપિયાનો વેપાર થઈ ગયો હશે અને લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થશે તો જવાબદાર કોણ રહેશે? બનાસકાંઠાના વડગામના માનપુરમાં જમીન પચાવી પાડતા 4 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં નાના ભાઈ અને બહેન વિશે સ્થાયી થતા મોટા ભાઈએ 5 જમીન પચાવી પાડવાની ઘટના સામે આવી હતી. નાનો ભાઈ અને બહેન અમેરિકામાં સ્થાયી થતા નાના ભાઈની જમીન સાથે કૌભાંડ આચરીને જમીનના વારસદારોના નકલી ફોટા, સહીઓ અને નામ કમી કરવાનું ખોટું સોગંદનામું કરાવવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જસપરા ગામે બેફામ ખનીજ ચોરી થતી હોવાનો વિડીયો વાયરલ થયો છે, જ્યાં જસપરા ગામે દરિયા કિનારે બેફામ ખનીજ ચોરી થતું હોવાનું સામે આવ્યું છે અને ખનીજ ચોરી બેફામ રીતે દિવસ રાત થઈ રહી છે. ત્યારે ખનીજ ચોરી કરી રહ્યા તત્વો સામે લગામ ક્યારે આવશે? બનાસકાંઠાના વડગામના થરુગામમાં દીપડો દેખાયો હતો, જ્યાં એક સ્થાનિક દ્વારા આ દીપડાને લટારનો વિડીયો લઈને સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવ્યો હતો. તો દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો હાલ આ બાબતે વન વિભાગ તાત્કાલિક દીપડાને પકડી પાંજરે પૂરી તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. સુરેન્દ્રનગરના વિઠ્ઠલનગર નજીક આવેલ ફિલ્ટર પ્લાન્ટમાં લૂંટની ઘટના સામે આવી હતી, જ્યાં સ્થળ ઉપર હાજર ચોકીદારને માર મારીને બાંધીને ફિલ્ટર પ્લાન્ટમાં આવેલી કિંમતી કોપરના વાયર સહિતની કિંમતી ચીજ વસ્તુઓની લૂંટ કરીને લૂંટારા નાસી છૂટ્યા હતા. હાલ ઇજાગ્રસ્ત ચોકીદારને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાની આન્સર શીટમાં 200 અને 500 રૂપિયાની ચલણી નોટો મળી છે અને આ વિદ્યાર્થીઓ પાસ થવા માટે જવાબવારીમાં રોકડ રૂપિયા મૂકીને અપીલ કરતા લખ્યું છે કે છેલ્લા ઘણા સમયથી પરીક્ષામાં ફેલ થઈ રહ્યો છું. આ પ્રકારની ચલણી નોટો મુકાયેલી આન્સર શીટ જોઈને પેપર ચકાસનાર પણ ચોંકી ગયા હતા. તેઓએ જે તે સંલગ્ન વિભાગને જાણ કરી.